ફીસ છે ને એ ઉઠીને એને લિપસ્ટિક કરી લીધી લાગે જો પ્લાઝો એ બધા ઉઠી ગયા હશે નહીં. અને હા, એક બેનની કમેન્ટ હતી કે ફાઉન્ડેશન તમે કીધી કે દિવાળીમાં થોડાક હેવી કપડાં લેવાય તો એટલે તમને લાઈવ પ્રસારણ બતાવી દીધું. ચલો કેવું જ પડે હો, કેવું જ પડે. જો મને હું તને લઈ જાઉં પછી એક્ઝામમાં મને કઈ ન આવડે ને એમ મને તેડવા ન આવે અને મેડમ એના ઘરે લઈ જાય મને પછી તારે રમીશ નહીં ડાન્સ નહીં કરું કાંઈ નહીં કરું. હા તો હાલ મારી ભેગી હાલ પછી એ ઘરે નહીં આવે કાલે સ્કૂલે. બીજું શું કોને જો તું અત્યારે મારા ભેગી આવીશ ને તો કાલે ઘરે નહીં આવે એક મેડમ. હા તો એના મેડમ મને ઘરે નહીં આવવા દે કાલે. મમ્મા મને તેડવા જ નહીં આવે. હાલશે તારે હાલ હાલ તને ઈચકા નાખવા. શું બનાવવાની છે આજ મમ્મા? પાણીપુરી. એની બાજુ એને કંઈક મળતું આવે એવું જ છે. શું બનાવવાની છે? પાણીપુરી. પાણીપુરી નથી બનાવવાની. ભજીયા. ભજીયા નથી બનાવવાની. ભજીયા તને ક્યાંથી આવી? તો શું બનાવવાની છે? પાણી. આજે દાદીનું ફેવરેટ બનાવવાનું છે. હા મમ્મી? મસાલા પૂરી. મસાલા પૂરી. એડી દાદી. લિપસ્ટિક દાદી એડી. હા. તારા ટી શર્ટ એ તું સૂતી ત્યારે ઉઠી ગયું લાગે છે જો એમાં ફીસ છે ને એ ઉઠીને એને લિપસ્ટિક કરી લીધી લાગે જો પ્લાઝો એ બધા ઉઠી ગયા હશે નહીં તું સૂતી ત્યારે. હા એ બધા ઉઠી ગયા હતા. દાદીને શું કહેતી હતી? લિપસ્ટિક નો અડતા મારી એમ શું કહેતી હતી દાદીને? બાકી મારીશ એમ. પછી તને કોણ મારશે? એમ મમ્મા મારે કોણ મારે? મમ્મા નો મારે. જોવાનું આટલું. જોવાનું આટલું છે. ક્યાં ઢાંકણું છે? લાવ લાવ મૂકી દો ઈ. જય શ્રી કૃષ્ણ બધાને. જય જલારામ. કેમ છો બધા? સવારથી લઈને અત્યાર સુધીમાં આમ જ ટાઈમ જાય છે. આંસીબેનની જીદ ન લેવાની, વસ્તુ લેવાની અને બસ ઈયા પાસે જવું જોઈએ. ઈયા વાંચતી હોય ને એટલે એને વાંચવા નહીં દેવાની. અને પાછું કાલે જે શોપિંગ કરીને આવ્યા એ જગ્યાએ કપડાં મૂકવા પડે. આંસીબેનના એક ક્રોક્સ લેવા ગયા હતા, એના શૂઝ ચેન્જ કરવાના હતા તો એ બધું હતું. ચણિયા ચોળી પ્રેસમાંથી આવ્યા તો એ હજી મૂકવાના બાકી છે. એવું બધા એ જ તહેવારના જ કામ ચાલે છે. અને હા, એક બેનની કમેન્ટ હતી કે ફાઉન્ડેશન તમે કયું યુઝ કરો છો? તો ફાઉન્ડેશનમાં એવું છે ને હું જે દર વખતે લઉં છું ને મેકનું એ મને આ વખતે નથી મળ્યું એટલે આ વખતે મેં છે ને બીજી બ્રાન્ડનું લીધું છે. લેકમે છે. હા તો એ હજી મેં યુઝ નથી કર્યું. યુઝ કરો ને પછી બેન તમને બતાવું. મેં પહેલી વાર તમે કમેન્ટ કરી ને ત્યારે જ મેં વાંચેલી છે પણ આ રીઝનથી આન્સર નથી આપેલો. બીજી એક કમેન્ટ હતી કે દિવાળીમાં થોડાક હેવી કપડાં લેવાય તો આ કપડાં દિવાળીના નથી. મેં સ્ટાર્ટ કર્યું ને શોપિંગ કરેલું છે બતાવવાનું ત્યારે જ કીધું કે મારા આ દિવાળીના નથી કારણ કે મારા પાસે ઓલરેડી છે હેવી, દિવાળીમાં પહેરી શકાય ને એવા. આ આપણે દિવાળીના દિવસે કે બેસતા વર્ષના દિવસે કોઈ પણ ગેસ્ટ આવે એટલે આપણે કામે કરવાનું હોય અને કપડાં વ્યવસ્થિત જ પહેરવા પડે તહેવાર હોય એટલે એ રીતની શોપિંગ છે. અને મારા વિડીયોઝમાં આખો દિવસ નવા નવા જોતા જ હોય એટલે આખી પેર એ રીતની લીધી છે બરાબર. અને આજે બનવાનું છે મારા સાસુમાનું મોસ્ટ ફેવરેટ વસ્તુ મસાલા પૂરી. બધાને છે ને મોટા ભાગે પાણીપુરી ભાવતી હોય, મમ્મીને અમારે મસાલા પૂરી એટલે કે સેવ પૂરી બહુ ભાવે. અને અહીંયા મમ્મી ને પપ્પા બે એકલા હોય ને એટલે ક્યારેય બનાવે જ નહીં કારણ કે આમાં બહુ બધું 3 ચટણી માવો બધું બનાવવું પડે, વસ્તુ લેવા જવી પડે, બીજી પણ ઘણી બધી વસ્તુ હોય, સિંગદાણા છે, ડુંગળી છે, ચાટ મસાલો છે. એટલે એ 2 જણા હોય કોઈ પણ આવી લાંબી પ્રોસેસ ન કરે
એટલે જ્યારે આવે ને મમ્મી ત્યારે ક્યારેક બને ક્યારેક રહી જાય. તો કાલે ખાટા ઢોકળા કર્યા હતા, એ મમ્મીને બહુ ભાવે. એ તો અહીંયા બનાવતા હોય પણ એને મારા હાથના બહુ ભાવે. અને હવે આજે યાદ આવ્યું ને મેં તો મસાલા પૂરી કરી જ નાખીએ. પછી મમ્મી વયા જઈને બનાવીએ ને તો એમ થાય કે લે એને બહુ ભાવે ને આપણે ત્યાર ન બેની. તો ચલો બ્લોગમાં આગળ વધીએ. ચણિયા ચોલી છે ને 2 ભીના હતા તો એ ભાઈ 5 જોડી લઈ ગયા હતા. 1 2 હા 5 જ છે. એક અંદરની સાઈડ છે એટલે આ કોથળી પેક કરી દઈએ ને એનાય પૈસા અલગ હોય પાછા. બેનની કમેન્ટ હતી કે જ્યારે રોટલી બતાવો ત્યારે કેમ આવી હોય સરખી ભાત નથી પડતી. આમ જોઈ લ્યો રોટલી. ઉતાવળમાં છે ને નાના છોકરાઓ હોય ને ત્યારે ઉતાવળમાં કરતા હોય, ક્યારેક ક્યાંક જવાનું હોય. ગઈકાલનો વિડીયો છે એમાં જાવું હતું બારે એટલે ફટાફટ કરતા હોય, એકારે 2-3 કામ લઈને બેઠા હોય. અત્યારે એ જ રીતનું હોય. હું ગમે ત્યારે કામ કરતી હોઉં ને ત્યારે છોકરા હોય એટલે ફટાફટ જાતું હોય. એવું ન હોય કે ભાત હરખી જ ન પડતી હોય એમ. એટલે તમને લાઈવ પ્રસારણ બતાવી દીધું. આ બપોરની જે 2-3 રોટલી પડી છે ને બરાબર. ચલો બાબા જવું છે ને? બાબા જવું હોય ત્યારે આંસી શું બોલે? ચાલો હાલ હજી એકવાર ગાઈ દે. કરવા છે બસ. હાલો હવે જઈ આવી આપણે 2. ચલો. શું પહેર્યું? જો આંશીબેન ના શૂઝ તે દિવસે બતાવ્યા નહોતા. આંશુબેન ના છે. તારક મહેતા જોતા જોતા અહીંયા 1 થી 1.5 કિલો બટેટા છે એ બાફવા માટે 3 જણા છે. સોરી બાફવા માટે નહીં, ફોલવા માટે. કેવી ચાલે છે એક્ઝામની તૈયારી? એ શું છે અંશી, તું શું ફોલે છે? ટમેટા. ઓકે ટમેટાના છુંદાવાળી મસાલા પૂરી મળશે બેન તમને આજે. મારો ઉપવાસ છે તો એઝ યુ વિશ છો બેટા. ના ઉપવાસ તો નહીં પણ પૂરી સેવ ચટણી બધું શું તો હાલ. ના ના ઉપવાસ રાખ ને, વાંધો નહીં. રાખ ઉપવાસ રાખ. આ એક્ઝામ છે ને એટલે આજે નહીં ઉપવાસ. અહીંયા જો અમારે બધું આંબલીની ચટણીની તૈયારી છે. થઈ ગઈ છે. ગોળ ને આંબલી ને ખજૂર ત્રણે બફાઈ ગયા છે. છે બધી કા આમાં તો કેમ રે એના કરતા તો એના કોરી દઈ દે દીપક કર્યા છે. કઈ આપું? આ કોરી હા એ તું ચટણી નાખ માનસી દોડ નાખી તું હાથે નાખ માં ચટણી આ ડુંગળી જરાક નાખ ને સેવ નાખ. જો અમે છે ને ઓલી પૂરી જે આવે ને સાદી પૂરી ઈ છે ને પલળી જાય ને એટલે આવી રીતની બાસ્કેટ પૂરી અને ચાટ પૂરી જે આ રીતની આવે છે ને ચાટ પૂરી ઈ અને બાસ્કેટ પૂરી આ 2 માં ભરી છે સેવપુરીનો માવો. અને અત્યારે અમારે આવી ગયા કેવી છે. લાગી સબસ્ક્રાઇબર બધાને કહેજો. હે મેં બનાવી કેવી લાગી શું? પૂરી. અચ્છા હા અમારે છે ને આવું કંઈ પણ હોય ને ત્યારે હમણાં 2 વખતથી દીપક આ બધું બનાવે છે. ઈ પણ તે ચોખટ કરી દીધી ને 2 2 વખત. વખતથી કેવું જ પડે હો, કેવું જ પડે. બાકી અમારે દીપક હમણાં ફાકો એક મારી દે કે આ દર વખતે મારે જ બનાવવાનું હોય. ખાઈએ કેવી લાગી બધાને ટેસ્ટમાં ઈ પણ કહેજો. ટેસ્ટમાં બિચારાને મોઢામાં પાણી આવી ગયું હોય બપોર 2:30 વાગે જમીને પણ. હિયાને જોજે હિયા નો ખાય ધાણા. તારામાં નહીં નાખો આ બાજુ તું લઈ. બસ તારા માટે આ રાખી. સેવ તો હોય. હાલો એક ખાઈ લીધી. હવે કયો કેવી લાગી? સરસ બેની ત્યાંથી અમે ફોટો મોકલીને તો મમ્મી મોઢામાં પાણી ભરી લે કા. હા આજે ખાઈ લઉં ને
પાછી ઘરની હોય એટલે મોડી હોય એટલે એમ ખાઈ શકી ને આપણે. પેટ ભરીને ખાઈ શકીએ. સરસ બેબી. અને કોણ ચાલો તો હવે અમારે ટાઈમ થઈ ગયો છે બહાર આટો મારવા જવાનો. 10:30 10:15 થાય એટલે અમે નીકળી જાય. ડેઈલીનું છે અમારે કે એક આટો નાનો તો નાનો મારવા જવાનો. સાચી વાત ને? હજી હમણાં દાદી આવ્યા ને ત્યારથી હિયા બેન અમારે ભેગા નથી આવતા. અહીંયા દાદી દીકરી એક ટીવી જોવે ને એક મોબાઈલ. હાલો અનુબેન ચૂપ ચૂપ જવું છે ને? ચૂપ ચૂપ તારે આવું છે? આ એને એક શૂઝ પહેરવામાં અમારે અડધી કલાક થઈ જાય. પણ એને હવે ગમે છે તો પછી પહેરાવી જ દેવાય ને એમ. ખોટા ટૂંકા નવા થઈ છે ને તે ત્યારે અરગ થાહે પછી તો પરાણે પહેરાવવા પડશે. તો કાકા દઈએ છે બેનને ટોટલીને છોડાઈએ છે બેનને મળે લોડાઈએ છે મામીને ત્યાં ત્યાં હસર આઈએ છે આવી રીતે કરાવે મેડમ. પાને પેચાલીએ નાચરાઈએ છે ભૈયાને લાચુ પીએ ખાઈએ છે ટિંકલ ટિંકલ મારો કાનો છે, મારો દીકરો છે, તોફાની દીકરો છે, મારો તોફાની દીકરો છે ને. રિયા કેવી છે એકવાર કહી દે. હું ડાયો છું તું ડાઈ જાય છો. રિયા કેવી છે? ચલો આજે છે શરદ પૂર્ણિમા. ગઈકાલે પણ હતી અને આજે પણ છે. આજે પણ અમુક લોકોએ કરી છે. તો શરદ પૂર્ણિમાની બધાને ખૂબ ખૂબ શુભકામના. શરદ પૂનમને દિવસે હોય છે મારા પપ્પાનો બર્થડે, બરાબર. પિતાનું પણ એટલું જ મહત્ત્વ હોય છે જેટલું માતાનું હોય છે આપણી જિંદગીમાં. જે મકાનમાં છત ન હોય ને તો તમને તડકો, વરસાદ અને ગરમી લાગે, એમ લાઈફમાં પપ્પાનું પણ એટલું જ મહત્ત્વ છે. એ આપણી જિંદગીમાં એક છાયણાનું, છતનું અને એક ઓધારનું કામ કરે છે, જેના વગર આપણી લાઈફ બહુ એટલે બહુ અધૂરી છે. એટલે જ્યાં સુધી હોય ને તમારી લાઈફમાં એની કદર કરો અને એને કોઈ દિવસ આપણા લીધે નીચું જોવાનું થાય ને એવું ન કરો, બરાબર ને. મારા મેરેજને 13 વર્ષ થયા. હું હજી મોરબી જાઉં કે મારા પપ્પા સાથે વાત કરું ને ફોનમાં તો મારા પપ્પા મને પૂછે કેમ છે બેટા, કાં સારું છે ને, કંઈ વાંધો નથી ને મારી દીકરીને. આ શબ્દનું મૂલ્ય કરોડો રૂપિયાથી પણ વધારે છે એક દીકરી માટે. સાચું હોય ને તો એક કમેન્ટ કરી દેજો. તો ઘણા ટાઈમ પછી સાંજથી રાત સુધીનો વિડીયો તમારી સામે રાખ્યો છે. મેં તો લાવ કંઈક અલગ પ્રેઝન્ટ કરું, બરાબર. તો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જય હિન્દ, જય ભારત. આવજો બધા.